તો વાત વાદ વિવાદ નું સ્વરૂપ ધારણ કરશે. આખું જગત દુઃખી છે એનું કારણ એ છે કે પંચ મહાવિષય જે માયાએ બિછાવેલી ઝાડ છે એમાં બધાય ફસાયેલા છે. માની લે એટલું સહેલું નથી. શરીર પંચ મહાભૂત નું બનેલું છે અને એ પંચ મહાભૂત 3 ગુણને લઈને થયા છે. પણ એ પંચ મહાભૂતના એક એક તત્વના એક એક વિષય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય જે છે એ આપણા માથાની માલી પર ફિટ કરવામાં આવ્યા છે અને એ માયાએ બિછાવેલી ઝાડ છે. ભગવાનની માયા બહુ અકળી છે. જગત આખું દુઃખી છે કેમ કે પંચ વિષયની ઝાડમાં ફસાયેલું છે. બધા એમ બોલે છે કે અમે આત્મા છીએ, પણ કોક અડે એટલે તરત જ કયા પ્રકારનો સ્પર્શ થાય છે એનો એને ખ્યાલ આવી જાય છે. સ્પર્શ ગુણ છે એ વાયુ તત્વનો છે, આત્માનો નથી. તું આત્મા છો ને જો અસંગ છો તો તને અડે કેવી રીતે? કાંઈ ખોટી ના, તને કોઈ અડે નહીં. હાલી શું નીકળો છો? પણ તને કોઈ અડે છે તો જ્યાં સ્પર્શ હોય અહીંયા વાયુ તત્વ હોય ને હોય. જ્યાં શબ્દ હોય ત્યાં આકાશ તત્વ હોય ને હોય. આકલ મુઠા બિચારા તમે જોવો તો સવારથી સાંજ સુધી સુખની શોધમાં નવરી રાંડના દુઃખ જ બધું પ્રાપ્ત કરે છે. આખું જગત દુઃખી છે, દેખાતું નથી તમને? સુખની શોધમાં છે એક કડદાવ અને હાથમાં સુખ આવતું નથી. ક્યાંથી આવે? રાંડના 5 વિષયમાંથી એકેય વિષય આત્માને અડતો નથી. હારા શબ્દ બોલતા હોય કે નહરા બોલતા હોય, શબ્દ વિષય છે આકાશ નામના તત્વનો છે. આત્મા આકાશ નથી, આત્મા વાયુ નથી, આત્મા અગ્નિ નથી, આત્મા જળ નથી, આત્મા પૃથ્વી નથી. આત્મા 5 તત્વોથી પાર છે અને વિષય છે એ 5 તત્વના છે. એટલે આપણે ધૂનમાં બોલ્યા કે વિષય ઝાડ છે છોટે માનડો, વિષય ઝાડ છે છોટે માનડું. આ મૂકવા પડે એટલે 5 વિષય મૂકવા પડે એટલે હારા ને ફાટી જાય. ગુફામાં ગયેલા છે ને એ 5 વિષયથી મુક્ત નથી. વિષયો से छोड़ा सा सब झूठ है तमाशा, दिन 4 का दिलासा, माया फंसा रही है. વિષય રસને તે માયનો મિશ્રી અને હરિગુણ લાગે તને ખારો. જપલે હરિ કા નામ એમાં આવે છે. બીજા હરિરસ લાગે તને ખારો ખારો. તારા બાઈક માર્યો ભટકારો. શાંતિ છે નારા સીતારામ નો સૈમરા એનો એડે ગયો જન્મારો. એ તારા ભાગ માર્યો ફટકારો. એ મારવા જાવ છે, 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 મારવા જાવ. એ તારા ભાગ માર્યો ફટકારો, તારા ભાગ્ય માર્યો ફટકારો. આવો જય ગુરુ. શાંતિ દેનારા સીતારામ ને ન સમરા. આવો બાપુ આવો. એનો એડે ગયો જન્મારો. જય ગુરુ મહારાજ કાના.
એ મનવા એ છોકરાએ પ્રસાદ આઈ લેવાનો તો જ પરોઠું બની આવો જાય. મહારાજ બિરાજો કૈલાસ પર. જમી લેવો હવે તમારું શું હાલે? જમીન આવ્યો તો કઈ ન હાલે મારું. બરાબર દે. જમીન આવ્યો તો શું કરીએ આપણે? બહુ ચા પાઈ દેજે ને. ચા તો પી લે. ગળદાર જેવા બહુ બનાવતો નહીં પરોઠા હો છોકરા. તાર કૈલાસભાઈ બાપુ કેમ છે બાપ? આવો બાપા, આવો. ઠીક. એટલે ચા બનાવો હારા માયલી હાલો. કેમ કે આ પછી ચાવી નથી આવતો અને ખાતો નથી પછી. આદુ બાદુ નાખીને ફર્સ્ટ ક્લાસ ચા બનાવો. કેમ છે બાપુ? આવો બાપા. એટલે 5 વિષય છે ને ઈ હારી ના હોય કે નહરી ના હોય, એકો એકની માં આણે છે. આ જલરામ પાછો બરાબર યાદ રાખજો. જો ભગવાન ની હારે ભેટું કરવું હોય તો આ લાગવગ નહીં હાલ જરાય. આ જરાય લાગવગ નહીં હાલે. આ દરબાર એને માટે જ છે. કોઈ એમ કે હું અડ્યો એટલે આપણે ચોખ્ખું કહી દઈએ કે રાંડના હાથમાં જો તું હો તો હાથમાં અસંગ છે. તું અડ્યો ઈ જે સ્પર્શ છે એ વાયુ તત્વનો છે. અકલ મઠા અને ફલાણાના શબ્દની અસર મને થઈ ગઈ તો શબ્દ ગુણ છે એ ગાંડીના આકાશ નામના તત્વનો છે. તું આત્મા છો. શબ્દની પાર છે મારો સાહેબો. એ તો સત શબ્દે સમજાય. ગુરુગમ ખોજો ને આ ઘટમાં એમ કાંઈ પણ જોયું અને મોહી ગયો એટલે ગયો જંતર વગાડતો. કાંઈ પણ જોયું અને મોહી ગયો એટલે ગયો જંતર વગાડતો. કેમ કે જોયું એ રૂપ છે અને રૂપ છે એ વિષય છે અને એ વિષય છે એ તેરિયા અગ્નિ નામના તત્વનો છે. અમથો નસીબ હરિનો માર્ગ છે સુરાનો. નહીં કાયરનું કામ જો ને આ પ્રથમ પેલું મસ્તક મૂકી પછી વર્તી લેવું નામ જો. વર્તી લેવું એટલે ઓળખી લેવું. પણ આ માથું છે ને એ આ 5 વિષય શબ્દ, પછી આ ચામડી એટલે સ્પર્શ, આ કોડા એટલે રૂપ, આ જેબડી મારી પાસે એટલે રસ, અને આ નાકોરું છે એ ગંધ. અતરિયાની દુકાને જ ઉભો હોય, આખો દી મરી ગયો અતર છાંટતો હોય. ડોલો હૂતો અતર છાંટતો હોય આખો દી. દાદા મને અહીંયા શીશી વાગી, હું પડી ગયો ને તો મને અહીંયા બહુ દુખે છે. શીશી હારી હતી તો શીશી કેવી થઈ ગઈ? જો શીશી જ વાગી છે. બોલો, સુખી થવું હોય તો 5 વિષયથી નો ખારાઈ જાઓ. માથું કાપવાનું નથી, અકલ મઠાવેડા કરતો નહીં, પણ સમજણથી માથા વગરનો રહેજે. માયા મસની કોટડી આમાં કોક ન રહી જાણ્યા. ખાધી પીધી વાવરી અંગમાં દાગ નો આણ્યા. રામ ભજીલે પ્રાણિયા, રામ ભૈજા સો પાર પોઈચા 14 લોકે જાણ્યા. એના વૈકુંઠમાં થઈ ગયા વધામણા. કબીર સાહેબ કાશીમાં સત્સંગ કરે. રોજ 5000 માણસ એનું પ્રવચન સાંભળવા આવે. સત્સંગ પૂરો થાય એટલે લાઈનમાં વારો આવે. બધા સાહેબને પગે લાગવા જાય એટલે સાહેબના જે ચરણ છે ને આમ ગહરકો મારે. 5000 માણસનો ગહરકો એ કબીર સાહેબને ફરફોલા થઈ ગયા. બીજે દી પાછા 5000 માણસ ગહરકો મારેલો ફરફોલો ફૂટી ગયો. ત્રીજે દી પાછા 5000 માણસ. એમ 4-5 દી કબીર સાહેબે સહન કર્યું. પછી એક દી કબીર સાહેબ છે એ ખારો થયો બરાબરનો. અને કે આયા હું છે કે હે કબીર કબીર ક્યાં કરો ખોજો આપ સરે. 5 વિષયની પાર છે બાકા નામ કબીર. આયા શું છે? દંડ પાડીને દંડના ભીંગડા ઉખેડો છો. દંડ પાણી બહુ પગે લાગવાની માણોમાં તમારું વજન સહી જાવ. આયા શું છે?
તે જ હું ડબલ મોજા પહેરું છું. ખોટું શું ભાઈ? આ એક મોજું, એ નીચે બીજું મોજું, બે મોજા પહેરું. આઈડર તારું કોઈ તો જોઈ જ નહીં. ચેલો તેલી કોઈ એ શું હોય? જોયે જ નહીં. આના ચેલા 12 વર્ષના હતા, 18 વર્ષના. મારા બેટા કયું ન માને ને, એટલે ગુરુજી દારૂનું લોક થતું હતું. હું તો એક બટેટું બટકાયું છે તો ત્રાહીમામ છું. રોજ ભજન, રોજ શું ભજન પ્રમાણે જીવન તો બનાય, જીવન તો બનાય. ભજન કહો હમણાં કહી ગયું આદમ તો દિલ અંદર છે. ભજન કરો તો ભેટે. 5 વિશે નોખો થઈ જાય પછી જોઈ લે અરુણિયો શું છે, તને ખબર પડે. માનો છે એનો ભાઈ છે તો ભેદ ન મળે. હા, ભેદ તો જ મળે. 5 વિશે પર થાવ. વિષય ઉસે છોડા આશા, સબ झूठ है तमाशा, दिन 4 का दिलासा, माया फसा रही है. હા, માયાના ભજન શું કામ મેં પાકા કર્યા છે કે જો કોઈને ખ્યાલ આવે તો. કાર્ય અને કારણે ચુંગાલમાં મારે ફસાવું નથી. હું તો મારું સ્વનું ભજન કરી અને બધાયની વચ્ચેથી મારે જ્યાં સુધી ઈચ્છા હશે ત્યાં જીવીશ. મને કોઈ મારવા વાળો નથી, હું કોઈને મારવા વાળો નથી. મારી ઈચ્છાથી પ્રગટ્યો છું અને મારી ઈચ્છાથી વયો જવાનું છું. કેમ કે મારા ગુરુએ મને કીધું છે ને, હાલી મવાલીએ કીધું હોત ને તો એના વચનમાં શંકા કરત. પણ મારા બ્રહ્મવેતા સદગુરુએ કીધું છે કે એ ભાઈ તું કોઈને મારવા વાળો નથી, એમ તુંય મરવા વાળો નથી, તને કોઈ મારવા વાળું નથી, તું કોઈને મારવા વાળું નથી, તું મરવાનો નથી, તું જન્મવાનો નથી. પણ શરીર તારી ઈચ્છાથી તે પ્રગટ કર્યું છે અને તારી ઈચ્છાથી જ તું મરી જવાનું, છોડી દેવાનો છો કે મરી જવાનું છું. હા, પુનિત મહારાજને ટીબી થઈ ગયો હતો. ટીબી ડોક્ટરે કહી દીધું કે હવે બાલુ છેલ્લા સીન છે તારા. ઠંડી પછી સવારનો સૂર્ય તું ઉગતો દેખીશ નહીં, કેમ કે હાડકાની અંદર ટીબી કરી ગયો છે. માટે જેટલું જોઈએ એટલું ભજન કર લે ભઈલા. હા, એની માને ને એની દાદીને કહે છે બાપ તો મરી ગયો હતો. પુનિત બહુ નાનો હતો ત્યારે બાપ મરી ગયો હતો. ગામના ગોદડા કરી કરી, ગામની મફરી ફોલી ફોલી અને ગામનું કામ કરી કરી દઈના દરી દરી અને આ એના લાલને બાલુને મોટો કરે છે. પાર્ટી નહોતી પાર્ટી. આ લઈ આવશે ભૂપેનભાઈ કે તું ક્યાં 12 વાગ્યા પેલા બંધ ન થાય. ભૂપેનભાઈ લઈ આવશે, ભલે લઈ આવે, વાંધો લેતા આવો ભૂપેન. તું એને બતાવ ક્યાં કેટલી કોથળી લેવાની? હોટેલ માં લઈ આવે. હે ભલે ને મગાવી લે ને, વાંધો નહીં. આમ જો 2 જણા આપણે હજી 3-4 જણા, 2-3 જણા આવશે કદાચ. હા, જાજુ ન લેતા હો, પડ્યું રહે છે એમને. એટલે ભૂપેનભાઈ જવા દે, એના ખીચામાંથી પૈસા જાય, સમજતો નથી. એ ક્યાં ના પાડે છે? એટલે તો એને મોકલું છું. પણ એને ખબર તો હોય ને ક્યાંથી લે છે. ઓલો કે છે યોગુ કે બેઓ એ ગોલ્ડ મગાવી લે અશ્વિન, ગોલ્ડ મગાવી લે. 3 નહીં, 3 ને 2 5 થેલી લેતા હો. પડી રહે દીકરા, જોશ વરને એટલેથી દેતા હોય તો દેવા જ દેવાય ને. બાપુએ કીધું ભલે દઈએ. ના એટલે આ છોકરાને આવું છે એટલે થોડો મોકલાય ને, નહીતર કાયમ આપણે જ લેવાનું. લઈ આવી જઈએ. આ તો વળી એકવાર વળી બાપુએ કીધું તો ભલે ને, થોડોક ખીચામાંથી પૈસા જાય તો સારું એને ને. તો લાખો રૂપિયા છે, કઈ ખૂટે એમ કઈ નથી. ખૂટે એમ છે નહીં. કઈ તકલીફ નથી હો. એટલે 2-5 થેલી કદાચ ભૂલથી લે. માણસ ભાઈ છે, માણસ એનો કઈ તકલીફ નથી કોઈ જાતની.
સારું છે એટલે ટૂંકમાં કદાચ ખીચામાંથી વપરાય તો સારું ને અમુક પણ ખીચામાંથી વાપરે ને તો સારું કહેવાય. છોકરાઓ એવા વિવેકી છે, પોતાના છે એટલે વખાણ કરું છું એવું નહીં, પણ આમ ઉભા હોકાય. હજી લગી અમારે બેલેન્સ નથી ભરાવું પડ્યું, એ જ ભરાવી દઈએ 600, 800, 500, 400. મારે ભરાવું ન પડે, મારા મોબાઈલમાં બેલેન્સ ભરાવી દે છોકરાઓ. કાકા અહીંયા ઘરે બેઠા બેઠા તમારે આવી જશે મોબાઈલમાં. આજે તો શિવરાત્રી મેળો થવાનો નથી. નહીં, કેન્સલ હો. ચૂંટણી પૂરી થઈને તરત સરકારે જાહેરાત કરી દીધી. અને રાજ્ય ઉપર જ હતું બધું સમજ્યા? એટલે આમ મેળો છે સાધુ સંતો પૂરતો છે, બાકી નથી. એટલે એ લોકો એ લોકો પૂજા કરતા હોય હા, ને. પૂજા કરતા હોય એટલે મર્યાદિત બધું સમજ્યા? એનું કામ બધું કરશે, એનું કામ બધું કરશે, પ્રેક્ષકો ન હોય. બીજા પબ્લિક ના માણસો ભેગા નહીં કરે ના જાવ જ કોરોના નહીં, હિસાબે. જાવ જ નહીં. જવાનો દે તો જ છાપામાં થાય, લઈ- નહીંતર તો બંધ જ ભવનાથમાં કરવો ગરવા પડે. જ નથી દેવાનો. બાકી તો જે સાધુ બંધ કરે તો સંતો જ થાય. સાધુ સંતો જે આવવાના છે ને બધા જે રવાડી નીકળવાની એ બધું તો એ કાર્યક્રમ થવાનું જ છે. એટલે રસ્તા બંધ કરવા જ પડે ને, નહીંતર તો મેળ ખાય જ નહીં. રસ્તા બસ ના જાવ જ નહીં દે કોઈ. હા. બધું જવા જ નહીં દે. જનતા માટે બંધ છે. નહીંતર તો માણા ગયા વગર રહે સાધુ નહીં. સંતો માટે ખુલ્લું છે. જો ગામડે ગામડે માણસો આવે, ક્યાં જાય? હે? માણસો બધા ગામડે પણ બાપુ ગામડે જાય. અહીંયા જગ્યા એવી છે ને શિવરાત્રી હા, મેળો છે હા. એટલે બધા માણસોને એમ કે ત્યાં જાય અને દર્શન કરી આવી. હા. દર્શન ના ભાવ વિશે બધા માણસો બધા આવતા હોય ને બધા. આ બધું શું કામ કહી દે કે ઓલી રાવટીઓ નાખવા હા, રાવટી નાખવાવાળા, જમણવાર કરવાવાળા, એ બધા નહીં. એટલું બધું જમવાનું ક્યાં નાખવું નાખવું? ક્યાં બધું એમ? લાખો માણસોનું માણસો જમવાનું ક્યાં નાખવાનું? કઈ નાખવાનું છે. થોડું ત્યાં 2-5 હજાર નું છે, ત્યાં લાખો મોઢે એ વાપરે છે. અહીંયા જે એ, પાકા બાંધકામ વાળા જે આશ્રમ રહ્યા ને, હા. અહીંયા અન્નક્ષેત્ર નું કામ બંધ છે બધું. હા, એ બંધ જ હોય ને, બંધ જ હોય. અહીંયા અને આજે દરેક અખાડાના સાધુ હશે, હા. એ એનો જે અખેડો હોય ત્યાં જ બધાનું આસન હોય ને સ્થાન હોય. હા, એટલે હા. અહીંયા હવની જગ્યાએ હવ રોકાઈ ગયા હોય એટલે અહીંયા તો ખબર છે ઓલી જે મસ્તી હતી બધી કે આટલા જ માણસો થાય છે એમ. હા. બરોબર? એટલે એટલા પૂરતું ત્યાં રસોડું બને. એટલે એને ઈ છોટ હોય, અગ્નિ પ્રગટાવવાની હા, ઈ બધું કામ એને કરવાની છોટ હોય. ટૂંકમાં કાયદેસર રોનક છે એ રોનક નહીં રહે. નહીં, કારણ કે આ તો માણાથી જ રૂડું લાગે ને બધું. હા, માણસથી જ રોડું લાગે. એ તો થોડું રોડું લાગે. હા. માણસોને આવવાની મજા અમે આવે. એકવાર ગયા તા આમ તો એકંદરે સારું છે. દેવચડી જાય ને પછી ત્યાંથી શિવરાજગઢ આવે. શિવરાજ વચમાં એક શક્તિ મંદિર આવે છે. એ 2 ખેતર ટપી અને પછી શક્તિ મંદિરે જવાય. ભાદરનો ડેમ દેખાય. હા. શક્તિ મંદિરમાં જે બાવો છે ને એવડો એ કૃષ્ણાનંદજી નામ છે. એટલે કે આવો 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 શું કહેવાય મારું આનું આ પાવન કર્યું આશ્રમ. હા. ચુનીભાઈ કીધું એ બાપને ને અમે અહીંયા ક્યાં કાલ કીધું દેવ ચડી હતા રાત કીધું અને પછી એમ થયું પેલા પરોઠાનું કહેતો હતો ને? એમાં ભૂલ થઈ ગઈ, લોટ બીજો દેવાઈ ગયો મારાથી. મને એમ થયું તું પરોઠા બોલ્યો એટલે જ મેં કીધું જાડા ગદા કરતા ને ખબર ન પડી, ઓલો કોથળીમાં લોટ હતો ને, હા તો mix હતો. ઘઉંનો ને મેંદાનો ભેગો હતો. હા આપણે ત્યાં તેથી બીજનું રસોડું થયું એટલે વૈધો હશે એટલે વૈરે એમાં રાખ્યું. કોથળીમાં mix હતો. થોડો લોટ આવી ને હા, આમ તો એ ઘઉં નો જ હોય ને. મેંદાનો ને ઘઉંનો એટલે એ ભેગો. એનું ઉપર ઓલું પ્રક્રિયા થઈ હોય ને હા, હા. એટલે ચીકણો થઈ જાય. હા, હા, હા. એમ તો કાંઈ વાંધો નથી. એ લોટ બંધાઈ ગયો. કાલ ડરાવી લેશું હવે. જાડો લોટ તો છે જ, પણ જાડા લોટની પૂરી તેની કેવી સસ કરી હતી ચોપડી. હે એવી ક્યાં જ થાય? ચીકણીના પેટનો લોટ હોય ને એવી ક્યાં જ થાય? ઓલો તો કકરો ચોપડીનો લોટ છે. બહાર પડ્યું છે એ ચીપુડોનું તો કેરબો. કાંઈ વાંધો નહીં, એવી છે એવી. હા હારું ના પૂરી હારી છે. હારું હારું. કુમર મહારાજ આવવાનો છે? નથી આવવાના? ફોન કર્યો તો તમે? એને કેમ છે ગળાને હવે?
એને હમણાં તો બે થી અમે ભેગા નથી થયા જો કે એ વાલા બાપાની એમાં હમણાં બે થી ગયો નથી હું. ગળામાં તકલીફ થઈ ગઈ છે. આ તો સારું હતું શું કીધું એને? એટલે મને કે મારે આજ ઘરે કોઈ છે નહીં ને અમે કે મને મજા નથી ને મેં કીધું હાલો હું એકલો આટો ત્યાં વળી મારા હાટુ ભાઈ ફરી હતા કે હાલો હા, હું લાલપુર ગયો તો આજે જ આવ્યો એ 4 દિવસ લાલપુર ગયો તો 25 તારીખ મારે કીધું હસવા આવા જવામાં લાલપુર જામનગર લાલપુર રોડ થી હા લાલપુર એટલે લાલપર કુંડલા કહેવાય ઓલું હરિરામ ના ચાલુ ઈ હરિરામ ગુંડા ઈ આગળ રહી ગયું ઓમ બોલાય લાલપર કુંડલા હા લાલપુર ગુંડા લાલપર કુંડલા હા સણોસરા સણોસરી આવે સણોસરા ઠેપડા પછી આવે હા, પછી ગોપડુંગર પાસે થઈને ગોપ જવાય. ડુંગર આવે ને હા ગોપનાથ મહાદેવ મંદિર છે ગોપ ઉપર હા અમારા ઓલો ભગવાધારી આવે છે અહીંયા રહીએ છે બરોબર ગોપડુંગર ગોપ પાસે ડુંગર પાસે છે ગોપડુંગર અહીંયા સદાવે ચાલુ હતું અહીંયા અમારું પોલીસનું રિપ્યુટેશન છે પછી હે અહીંયા અમારું પોલીસનું રિપ્યુટેશન છે અહીંયા વાયરલેસ સેટ છે ગોપ રિપ્યુટેશન હે હા ગોપ હે ડુંગર ઉપર હા એ દારૂ અહીંયા અને બાપુ બધા જમાડે તમે બધા એમાં નોકરી કરો છો હું રિટાયર થઈ ગયો હમણાં 31/5/19 માં રિટાયર થયો હા લાલ કાલાવડો તો 10 વર્ષ બાપુ જામજોધપુર માં છે ને ઈ ઓલું આ મિલિટરી નું હા અહીંયા રડાર જાય રડાર સમાણા ઈ રડાર માં અમારા વાલજીભાઈ છે સમાણા રડાર ઘરનો જણ આર્મી છે એરફોર્સ એ ગુપ્ત છે બધું ગુપ્ત અહીંયા કોઈ નથી અહીંયા જાવ જવાય અંદર બધી નો એન્ટ્રી એના સ્ટાફ સિવાય કોઈ નો અંદર આવવા દે ઈ વાલજીભાઈ અમારે અહીંયા રહીએ છે એની ઘરવાળી બે છોકરા મિલિટરીમાં? વાલજીભાઈ હમ? તમે મિલિટરી ના નહીં, પોલીસ હું તો પોલીસમાં હતો પોલીસ ડિપાર્ટમેન્ટ હું Retired થઈ ASI હતો ગયા. આશિષ સબ ઇન્સ્પેક્ટર રિટાયર થયો હમણાં હારું, હારું, 10 વર્ષ કાલાવડો હતો હું. હા, લાલપુર કર્યું આમ બાલંબા કર્યું પછી છેલ્લા 10 વર્ષ કાલાવડ છેલ્લા 10 વર્ષ કાલાવડ અને જામનગર જિલ્લાનો ભરતી હું લાખો જામનગર જિલ્લો જાણીતો બધો હા કરવાનું વધારે એમ. ફરવાનું ઉતારી આ લોકોને બદલી 3 વર્ષ 4 બદલી 4 5 વર્ષે બદલી થઈ ગયા 3 વર્ષે બદલી 3 વર્ષ બદલી હવે ડિપાર્ટમેન્ટમાં શું છે બહુ તકલીફ છે નોકરીની બહુ ધ્યાન રાખવું પડે. બહુ ધ્યાન રાખવું પડે અત્યારે હિસાબ કિતાબ કેટલા વધી અને હિસાબ આપો અત્યારે ઓમાં આ બધા માસ્ટર કેસ ને સિલિન્ડરના કેસ ને આઈલપેટના કેસ ને માં અત્યારે ગુનાખોરી ગુનાખોરી વધી ગઈ ને બાપુ અત્યારે. બહુ બધી ચારે બાજુ વધી ગઈ વધી ગઈ એટલે આમ આ બધું તમે ચોપડા જોયું ને? ચિત્રમાં બધે કચરો કોમ્પ્યુટરમાં છે ને. બધું ગોઠવવું જો કદિયા કંકાસ કજિયા કંકાસ લગન ચોરી, માંડી ચોરી. બધું લૂંટફાટ બધું વધુ જ છે કયું ઘટ્યું સરકારથી બનીને બધે એમ જ છે. વધુ જ છે ઘટ્યું નથી કઈ લગન થી માંડીને બધાના કાગળિયા જ જોઈએ પણ આ તો શું છે કે સરકાર છુપાવવા માટે થઈને ગુના દાખલ ન કરતી હોય એફઆઈઆર ન ફાડતી હોય ખાલી નોંધ કરી મૂકી દે એટલે ચોપડે ન દેખાય કાંઈ. પણ આ લોકોને તો કામગીરી તો ખરી જ ને. ખાલી અમારે તો ડ્રાય આવતી હોય ને પ્રોહિબિટ ડ્રાય આવતી હોય જુગારી ડ્રાય આવતી હોય ટ્રાફિક ડ્રાય આવતી હોય તમે પોલીસ સ્ટેશન અરજી બધું અલગ અલગ અરજી દઈ કામગીરી આવો આવતી બધી. એટલે ભલે એફઆઈઆર નો નોંધાય પણ તપાસ તો આ લોકોને બધી કરવી જ પડે એટલે કામગીરી દેવી નહીં ટ્રાફિક ડ્રાય રોજ આવે રોજ ટ્રાફિક ડ્રાય આવે બધી નોકરી અલગ અલગ ફરતી આવે હવે ફ્લેગ માર્ક થઈ ગયા હવે તમે નાઇટમાં નીકળો જે ગામમાં નાઇટ હોય તો તમે ડીએસપી ફોટો મોકલો એ ગામનો તમે ખરેખર ગામ ગયા છો કેમ નકર નો જો તમે ઈ ફોટો મોકલાવો તો ડીએસપી વાળો ખુલાસો લે તમારો 5,000 દંડ. સેલ્ફી પાડીને તરત અહીંયા સેલ્ફી મોકલો પાડીને મોબાઈલમાં મોકલવો પડે કે તમે અહીંયા છો તમે ગામનું પાર્ટી હોય ને હરિપર ગામમાં ગયા તો રાતે 12 વાગે તો તમારો ટાઈમ બોલે એ ટાઈમે તમારો ફોટો તમારો બે હોમગાર્ડ ને ચેક કર્યા રાતે એનો બધાના ફોટા મોકલવા ડીએસપી એ રોજે રોજ ચેક કરે બધાના કેટલા છે ને ક્યાં આ એમ. એટલે કમ્પ્યુટરમાં રોજ નોંધ હોય કે ઘણા તો શું કરે ઘરે હોતા આવતા રિપોર્ટ લખાવી દે મોકલી દે એમ ન હાલે ને આ ભંગિયા કરે છે હોતા હોય ગીરે એમ કે હું તો અહીંયા સૌ એમ કોઈ એ ઊંઘી હાલે ને. ભંગિયા નોકરી મળી હોય પછી બીજાને પગાર દઈ દે થોડો ઘણો આપણા ભારતમાં અને કચરો ખાલી હાજરી ક્યાંય પુરાઈ આવે છે અહીંયા બધું હાલે બાપુ ખોટી ભક્તિ ન કીજી જગમાં થાય હાસી કળિયુગની અંદર ખોટી હાથ ગણાય ભાઈ કળિયુગ છે. એટલે ખોટી હાથ ગણાય પાખંડ વાળા પૂજા પાખંડી પૂજાય. જગતમાં જતી સતી સંતાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા આખરી પૂજાય ભાઈ
सत्य चले वो सबका वेरी पाखंड सिर पर छाया છાયા હા જ્ઞાની की કોઈ बात माने नहीं આ કડવો ઝેર જેવો લાગે કડક શબ્દોમાં કહું ને તો એ ज्ञानी की कोई बात न माने झूठे जग भरमाया नाथ तेरी अकड़ित माया तेरा भेद कोई एके पाया पाया है सो हुआ दीवाना मूर्ख सोई न डाया तुम बिन मुझको तीन लोक में कोई नजर में न आया अभी तेरी अकड़ित माया तेरा भेद किसी ने न पाया તો હું વાત કરતો હતો કૃષ્ણાનંદ બાપુની એટલે બહુ રાજી થયો મને જોઈને ચુનીભાઈ કરીને એક સાધુ હતા અને હું શર્ટ પહેરે અને લેંઘો પહેરે ચુનીભાઈ અમને લઈ આવ્યા મયુરે ભેગો હતો પછી અમને આલ્બમ આપી છે તો આલ્બમ ની માલ પર મને કે કોના ફોટા છે કોક બાવો છે એ બાવો નથી હું પોતે છું કપડા તો પહેર્યા નથી આમાં તો કે હવે જાય ને શિવરાતના મેળામાં એટલે અહીંયા અમારે કે અમે ખરા ધારી રહ્યા એટલે અમારે કાઢવા પડે એ કે તો બધી તો આ શું લખ્યું છે તો બરફાની સાધુ તો એટલે શું બરફાની સાધુ એટલે કે આપણે ચા પાણી પી બીડિયું ફૂકી અને પછી વાતો કરી પંખો કરીને હવે રોકાજો અહીંયા 2-4 દી રોકાવા એવું નથી પણ ગાય દૂધ કેમ ગાયું છે તો ગાયું નથી ને બાયું નથી પણ આપણે જણે જણથી છે ઇલેક્ટ્રિક સગડા ક્યાંય તમને લેવા નહીં મોકલું કે શિવરાજગઢ કે ક્યાંય શિવરાજપુર કે ક્યાંય પછી આમ સેલર દેખાડ્યું તો સેલરમાં 10 જેટલા ડબ્બા તેલના ઘઉંની ગુણીયું મગ ચોખાની ગુણીયું ભેળેલી ખીચડીની ગુણીયું ગોળના મોટા ડબ્બા અને ઘરઘંટી બારે ફ્રીજ એમાં દવાઓ તે એના આગલા ભાગમાં ધૂણો તમે જો અસર એની વાસ આવે કાયદેસરની ગાયનું છાણ હોય ને આવડા છાણ ફૂકા ગાયના મોટા ધૂપ કરેલા આવડા તમે જોવો ને આમ ફોરી ઢગલો હતો ને આમ કર્યું ને લાલ હિંગડો જેવા વહેલા અંદરથી સળગતું છાણું નીકળ્યું પછી આખું ચીપિયાથી કાઢી અને પછી બીજું એક છાણું છે એ ઓલા છાણા બીજા છાણા નીચે મૂક્યું કાચું છાણું અને ધુવાણું બોવાણું કાંઈ નહીં થાય કે એ લાલ થઈ જશે અંદર એક માથોડું એક છે ઊંડું આવી રીતે 5, 8, 10, 15 છાણા કાઢવા હોય તો નીકળે ખરા અંદર અમારે ભારેલો રાખવો પડે શક્તિમાનું મંદિર એટલે કે અહીંયા છે ને હુખડી અને ટોપલી એટલે બહુ જાજી હુખડી કે જાજી લાપસી કે જાજુ ચૂરમું ભેગું થઈ જાય ને માતાજી રહ્યા એટલે એ જ હોય બીજું કઈ ન હોય તલવટ હોય એટલો એટલે કે ઢેફડા ઢેફડી કરાવી લો કોક મહારાજ આવે ને એની પાસે કે અને ઇલેક્ટ્રિક સગડા છે કઈ વાંધો નથી આ બીડી પીતો એટલે એને પીધી ઓલા એ પીધી ઓલા ભાઈ નતા પીતા એટલે એને ન પીધી ચૂની ભાઈ હું કઈ મને કઈ વ્યસન જ નથી ઈશ્વરના નામ સિવાય કોઈ વ્યસન નથી પહેલેથી સંસ્કાર જ એવા શીખ્યા છે માતા પિતાએ કે આ 70 વર્ષ ત્યાં પણ કોઈ વ્યસન નહીં એક વ્યસન કરવું આવડવા કે મને હરિગુણ ગાવાની ટેવ પડી એ મારા નાથને વિસારું નહીં એક ઘડી મને હરિગુણ ગાવાની ટેવ પડી અધ ઘડી મન હવે ના રહે અડગો
પ્રભુની સાથે મારી પ્રીત જડી, એ મારા નાથની સાથે મારી પ્રીત જડી, મુને હરિ ગુણ ગાવાની ટેવ પડી, એ વિણન્ય હવે કઈ નવ રોજે, ચિંતામણી મુને હાથે ચડી, ચિંતામણી મુને હાથે ચડી, મુને હરિ ગુણ ગાવાની ટેવ પડી. નાગર નરસૈયો કહે ગુરુ દામોદર ને ભજતા, ભૌમય ભ્રમણા સઘળી ટળી, મારી ભૌમય ભ્રમણા સઘળી ટળી, મુને હરિ ગુણ ગાવાની ટેવ પડી. બધા આ શું લખ્યું? બરફાની. જયારે કે સમુદ્ર મંથન થયું અને પછી દેવતાઓએ અમૃતનું લીધું વાતાવરણ, અમૃત એની પાસે રાખ્યું, તો એને એમ થયું કે આપણે જે દેહ ઈચ્છી છીએ માનવ, તો એ લોકો માનવને આપણે આ આપી, એટલે કે એ લોકો ગુણાનુવાદ ગાય ભગવાનના અને એ અજરમર થઈ જાય. અહીંયા અડાડી દો ભૂપેન્દ્રભાઈ બાપુજીને અને દીદીને. જય હરિ ગુરુદેવ. ઓલી પાટલી વાપરી નાખજો પેલા છોકરાઓ. હા, ખાલી થઈ ગઈ ફરી. 4-5 રૂપિયા. એટલે હવે કઈ રહી? કાના ઉપર માં રાખજો, ઉપર કાના માં રાખજો. સૌથી ઉપર રાખવાની, ખટાશ ની હારે નહીં રાખવાની. હા, ઓલા સંતરા છે, કેરી છે,